વૈતરું નહીં કરો. આ વૈતરું શબ્દ અને થાક શબ્દ અને આળસ, આ ત્રણ વસ્તુ છે ને એ સૌથી મોટા દુશ્મન. ઇન્ટરનલ, એક્સટર્નલ તો ટીવી, મોબાઈલ, ફેસબુક, વોટ્સએપ બધા મિત્રો એ ખરા ઘણા હાથ તાલીવાળા જે તમે પાડવા જ માગતા હોય. એ એક્સટર્નલ. ઇન્ટરનલમાં ત્રણ વસ્તુ કઈ કઈ? વૈતરું, થાક, આ તમારે નખો દવાનું. ગેરંટી આપો, આજથી તમે આ ટાઈમ ટેબલને ફોલો કરશો ને તમે બેસશો. તમે મન ગમતો વિષય ના આવ્યો, બીજો કોઈ વિષય આવ્યો, પહેલું જ પેજની 2 જ લાઈન વાંચશો ને બોલો બગાસું આવશે આવશે આવશે. અત્યાર સુધી નહીં આવે. તમે બહાર 2 કલાક ફરો, એન્જોય, કોઈ બગાસું. ટીવી મેચમાં હું ગેરંટી આપું કોઈ નહીં આવે બગાસું. મૂવી નહીં આવે, બહાર નહીં આવે, મિત્રો સાથે નહીં આવે. જેવું પેજ ખોલ્યું એક પેજમાં હું લખી રાખજો 10 બગાસ આવી જશે. પછી આખી જિંદગી બગાસા ખાલી. કેમ આ બધું કેમ થાય? મેં ગયા વખત પણ શીખવાડ્યું, લેક્ચર ફરી સાંભળ્યું. લાસ્ટ ટાઈમ જે વિડીયો મેં મોકલેલા છે એને ફરી જોયું. આ 4 દિવસ એ બધા 2 વખત હું શું કહેવા માંગુ છું. ઊંઘ જે છે એ સ્વપ્ન એવા હોવા જોઈએ જ્યારે ઊંઘવા ના આવે. એવા સ્વપ્ન જે ઊંઘમાં આવે. એટલી સરસ વાત છે. સાની ઊંઘ આવે? 6 મહિના ઓછી ઊંઘીશ તો શું થઈ જવાનું તારા શરીર? શું થઈ જવાનું મને સમજાવો. 6 મહિના ઓછું ખાધું શું પ્રોબ્લેમ નહીં? સારું ઓળતી ઊંઘ નહીં આવે. 5 કિલો વજન ઓછું થયું શું થઈ જશે? ખાવાનું ને ઓછું, શું જરૂર છે વજન વધારે? અને બહુ જ એક ગંભીર બાબત કહું, આમાં ના કહેવી જોઈએ પણ તોય કહું છું. શું છે તમે સમજીશો. હું ઈશારો નથી કહેતો, એટલે પ્રોપર નથી કહેતો, ઈશારો કરું છું. હજુ એક ઇન્ટરનલ બાત રહી. આ 3 તો ખરી. હા, 3ને કેવી રીતે હણવા ને એ મારો જો રસ્તા છે. કોઈ દિવસ આ હોય તો આવજો, કે સાહેબ થાક લાગે છે તો આવજો, હું તમારો થાક ઉતારીશ. પ્રશ્ન એ છે કે હવે જે ચોથી બાબત છે ને એ એટલી ડેન્જર કે મેં નજરે નજર એનું આખું ફ્યુચર ધડાકા ભેર તૂટતું જોયું. ધડાકા ભેર. જો બહુ ગુરુત્વાકર્ષણનો નિયમ કેવો? સાર્વત્રિક કે તમારા ઘેર પૃથ્વી પર જ હોય, ચંદ્ર પર ના? બ્રહ્માંડમાં સાર્વત્રિક કે નહીં? માનો છો કે નહીં? હા કે ના? અચ્છા, ગુરુત્વાકર્ષણનો નિયમ સાર્વત્રિક છે. એનો મતલબ હું અહીંયા છું, મોટી વસ્તુ મને ખેંચે તો દિવાલનું વજન મારા કરતાં વધારે છે, હું નથી ખેંચાતો. આપણે શીખવાડીશું કેમ. મને પૃથ્વી ખેંચે છે. મને કોણ ખેંચે છે? પણ પૃથ્વીથી મોટો ગ્રહ, એનાથી જબરજસ્ત દળવાળો નજીકથી બાય કરી નીકળે છે. તો તમને લાગે કે આપણે અહીં એક ક્યાં જતા ખેંચે છે કે નહીં? પડે સમજા? સાર્વત્રિક છે. નાની ટાંકણી હોય ને એને ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો એમાં સૌથી વધારે ગુરુત્વાકર્ષણ આપણે કોનું રાખ્યું? પૃથ્વી. એટલે તો આપણી સરસ ચાલે છે. એવું આ ઉંમર એક આકર્ષણ બળ છે જેને વિજાતીય આકર્ષણ બળ. કયું આકર્ષણ બળ? આવે જ 100%. ગમે તેટલો ભક્ત હોય. વિજાતીય આકર્ષણ બળ બાયોલોજીકલ રીતે આ જ ઉંમર છે ને, એક્સેપ્ટ કરો ને. અને સાર્વત્રિક છે. બહુ ચોખ્ખું આટલું કોઈ નહીં કે તમને. આ સાર્વત્રિક આકર્ષણ બળ છે. મારે તો એ શબ્દ ના કહેવાય, પણ જ્યારે આ એજ આવે ને એજથી ગમે તેની એજ ઉપર આ આકર્ષણ દરેકને બધા પૂછું. આ ગુરુત્વાકર્ષણ આને મારજોડ છે પણ નથી આવતું. કેમ? એનું ગુરુત્વાકર્ષણ કોની જોડ વધારે છે? પણ હું એવું કહું આને મારજોડ ગુરુત્વાકર્ષણ નથી તો સાચી વાત છે? હા કે ના? આને મારું છે કે નહીં? સૂત્ર સાથે ખબર છે ને? તો વિજાતીય આકર્ષણ છે ને આવે જ સહજતાથી એક્સેપ્ટ કરવું જ પડે. હોય દુનિયા ફરવાના પૈસા તમારી જોડે હોય, તમે શર્ટ ટી શર્ટ ને હાથ અડાડો તમારા જોડે હોય તે વખત પ્રેમ કરવાનો. તે વખતનો પ્રેમ છે ને તમને સામે એવું પાત્ર મળે, ચીલાચારું ના મળે. એ જોવાની ઈચ્છા નહીં. અત્યારે શું જોઈ લે આકર્ષણ? એ જ નહીં ખબર. પછી 2 વર્ષ 4 વર્ષ પછી સાડી લેવી તો 80ની સાડીઓ બધે. જે માણસ 80,000ની સાડી પહેરવા લાયક હતું, એ સાદો મોબાઈલ ચાર્જ કરવાનું ઠીકાણા 2 વચ્ચે એક ચાર્જ રાખે. કેમ? તાર ક્રોધ મારો ક્રોધ તારમ કરવા. અને પહેલા ચાર્જ માટે બે અલગ અલગ મોબાઈલ ગિફ્ટે આપી દીધી હોય. બરાબર ફરી ખબર પડે કે સાપ સારોને ઘેર જાય મોં ચાડીને પાછો આપે છે. ના બરબાદ કરશો.
હું 100% કહું છું, તમારામાંથી સ્કોલર વિદ્યાર્થીઓને ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક કંઈક મને એવી આહટ મળી બહુ ખરાબ છે. અને કદાચ કરો એમ સારું છે, કરો 6 મહિના વિશ્વાસ છે ને 6 મહિના બી જીવ છે. 6 મહિના કાઢશે એવો વિશ્વાસ છે ને કે ટીબી વાળું હતું તો 6 મહિના એમ કહી દો કે 6 મહિના પછી કોઈ ટેન્શન નહીં, બરોબર. આપણે એક જ કોલેજમાં એડમિશન લઈશું, એક જ બેન્ચીસ ઉપર બેસીશું, લેસન પણ એક સાથે કરીશું. અત્યાર નહીં પ્રેમ, મને મારું કેરિયર તું છું, મારા માટે બહુ ભરપૂર પ્રેમ અત્યારે સ્વીકારશો આ વસ્તુ? ખરેખર કહું છું, બહુ ખરાબ વસ્તુ છે. કેરિયર બનાવે, બરાબર. ફટાફટ હું તમને ટાઈમ ટેબલ આપું. હવે આ ટાઈમ ટેબલ બેઝિક નથી આપતો, ફ્લેક્સિબલ ટાઈમ ટેબલ આપું છું. પણ હું જે કહેવા માગું છું એ ટાઈમ ટેબલ તમે તમારી રીતે બનાવજો. મેં તમને પેલું 500 કલાક વાળું પહેલાં આપ્યું, પણ તમે ડિવાઈડ નહીં કર્યો, યાદ છે કે ભૂલી ગયા? હવે હું ડેટ ટુ ડેટ આપું છું. 5 મિનિટ છે ને, 5-10 મિનિટ બનાવવું છે ને જીવન. નર્સરી લાવી છે ઘરે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ટન લાવો છે, ગમે ભણતર વાળું ચાલે ને આપણે આટલા બધા હોશિયાર છે પછી આપણે શું કામ ચાલે? તો થોડીક ધીરજ કરો અને તમને લખશો નહીં, હું ફોટો મૂકું, લખશો કમ્પ્લીટલી સમજો, ટાઈમ ટેબલને સમજો. આ ટાઈમ ટેબલ તમારું પહેલી ટાઈપથી શરૂ થાય. કોઈ પણ ભોગે, હજુ કહું છું, હોસ્પિટલમાં હોત તો આને બ્રેક નથી કરવાનો, આટલી દ્રઢતા સાથે એપ્લાય કરો. અને 10 દિવસ તમને વેકેશનના કુદરતે જે આપેલા છે ને મઠારો આપેલા. 11મી તારીખથી ટીચર, પેરેન્ટ્સ અને બધા જ વિચારે કે આ તું જ છું. તરત તેજ આવી જવું છે, હા બાક આળસ ને દૂર સુધી વાતે ના હોય એટલું બુકને તમે પ્રેમ કરતા થઈ જાય. એટ્રેક્શન એટલું બધું હોય, દુનિયાનું કોઈ એટ્રેક્શન એનસીઆરટી વધારે ના હોવું તો જીતી જશે. ક્લિયર? જો હવે હું તમને બહુ સીધી સાદી ચલો હવે અહીંયા સમજો. ના સમજ પડે તો મને ફોન કરજો, વોટ્સએપ મેસેજ કરજો અથવા રૂબરૂ મળવા, બરાબર. પણ પેરેન્ટની સાથે આપણે વર્ષોના અનુભવનું આ સાર છે. અને મેં પ્રોબ્લેમ શું થાય છે, મહેનત તો 18 કલાક કરવાની, પણ ઢંગ ધડા વગરની, છેલ્લે આઉટપુટ કશું નહીં. હવે મહેનત એવી કરો કે જે પ્રોપર સ્માર્ટ વર્ક હોય તમને કશું આપે યાર. પ્રોબ્લેમ શું થાય તો કે તમે શું કરો, સોમવાર ટેસ્ટ છે ફિઝિક્સનો, કે બુધવાર આ સાહેબનો ટેસ્ટ છે કેમેસ્ટ્રીનો કે મેથ, એટલે તમે શું કરો છો એ 2 દિવસ આખું ટાર્ગેટ બદલે 2 દિવસ જે થિયરી ભોગ કરો ને એ થિયરી લખો. એટલે આ કેવું થાય, તમારું જે ટાર્ગેટ બોર્ડનું છે ને એ જતું રહે છે. તમને નીટ સાથે JEE બધું સમજાવું છું. આ એવી વસ્તુ થાય કે એક જણ એવું કહ્યું કે અહીંયા પાણી માર કાઢવું છે, ચલો ખોદવાનું સ્ટાર્ટ કરો. તો એક વિદ્યાર્થી શું કરે છે, ખોદવાનું સ્ટાર્ટ કરે, 7-8 ફૂટનો ખાડો થઈ જાય, એ થાકે નહીં નીકળે, સારું હોય નહીં, બીજો ખાડો કરો 7-8, કંઈ 50 ખાડા અહીંયા ગ્રાઉન્ડમાં કરી દે, 7-8 ફૂટ 7-8 ફૂટ એવરેજ. કોઈ નામ 10 કરે, 6 મહિના બગાડે, પાણી નીકળશે. તમે આવું કરો છો, મહેનત તો એને કરી લે પણ ઢંગ દડા વગર નીકળે. પાણી ક્યારે નીકળે? એને 50 દિવસ અથવા 6 મહિના ખાડા કર્યા, કેટલા ખાડા થઈ ગયા 7-8 ફૂટના? પાણી ક્યારે નીકળે? એક જ જગ્યાએ કરવાનું હોય ને કે 8 પછી 9 10 એ બધે કરવા મહેનત બગાડી, એના કરતા એક જગ્યાએ ખાડો કરી લે તો 150-200 ફૂટે નીકળશે. ધીરજ રાખ. આપણે એવું છે, 6 મહિના તો મહેનત કરશો પણ કૂતરા જેવી મહેનત, મંજિલ ઉપર પહોંચશો જ નહીં. અને એમ ઠેકડું નાખ્યું ત્યાં જાય, પેલે ઠેકડું નાખ્યું ત્યાં જાય. લગ્ન જ્યાં ચાલતું હોય ને ભરપૂર મળવાનું છે ને ત્યાં ના જાય, એને છોડ દેવું પડે, ભલે ને દૂર હોય. એના એક રોટલો ખાવા જશે ત્યાં વાનગી જતી રહેશે, એને ખબર હોય કે 2 વાગે વાગેલું ત્યાં છે. તો તમે છે ને નાના ટેસ્ટમાં ઉદાસ ના કરશો. 7-8માં ખાડો આપણે નહીં જોયું, આપણે એક જ જગ્યાએ ખાડો, ગમે તે ટેસ્ટ અહીં લે, દુનિયા લે, ગમે તે બોર્ડ આવે કે નિદાન કસોટી આવે, આને સહેજ પણ બ્રેક નહીં. તમારી જોડે 2 ચેલેન્જ. એક હજુ 40% કોર્સ ચલાવવાનો છે, 30-40% વિષયવાળી, 50-60% કોર્સ જે તે વિષય ફિનિશ કરો. તમારી જો ચેલેન્જ વધારે કઈ જે ફિનિશ થવું કે જે ચાલશે, હવે દોડવા છું, હવે નહીં ઘરના જ નહીં ઘાટના. એટલે હું તમને આદર્શ ટાઈમ ટેબલ આપું છું. 6 મહિના ખાલી અછાવર કરવાના છે અને એડજસ્ટ તમારે કરવાના. પછી તમે કહો સાહેબ આટલા કલાક નહીં મળતા તો મારી જોડે આવજો, એના કરતાં 1 કલાક હું વધારે અપાવડાવીશ.
આપણે જો મશીન છે 24/26 કલાક થઈ જાય. હા આવજો. તમને લાગે કે સાહેબ 5 કલાક નહીં મળતા, આવો કરી આપું તમને. નવેમ્બર 30 દિવસ હું એક સમજાવું છું, સીધા 3 મહિના આવી જશે. બરોબર ધ્યાન રાખો. નવેમ્બરના કેટલા દિવસ બાકી? 4 દિવસ. એટલે અત્યારથી આ ફોલો કરી દેવાનું આવતીકાલે. એટલે એટલું પ્લસ પોઈન્ટ. શું કરશો તમે? તો સાઈડની અંદર અચ્છા પ્રકરણ પછી સમજાવું ચલો, એ પછી કેવી રીતે હું પીડીએફ ફાઇલ મોકલીશ કે કેવી રીતે પ્રકરણ કમ્પ્લીટ થયું તમને કેવી રીતે ખબર પડશે, હું પછી આપું છું પીડીએફમાં. ચલો નવેમ્બરના 25 + 4-5 દિવસ રવિવારના કાઢી નાખીએ. ક્લિયર? હા કે ના? સોમથી શનિ જે તમે કરશો એમાં તમારે કેટલા દિવસ આવશે? 6 દિવસ આવશે ને? હા કે ના? 24 દિવસ થયા. 24 દિવસ થયા. અચ્છા, હવે શું કરવાનું છે? રોજ એક ચેપ્ટર કોઈ પણ વિષયમાં, એ હું તમને પીડીએફ ફાઇલ મોકલું ને એમાં તમારે જોવાનું કે તમારે કયું તૈયાર કરવું. હવે આ તૈયાર કેવી રીતે થાય એ પણ થોડી ટેકનિક સમજાવો. અત્યારે માત્ર ને માત્ર 12 બોર્ડ અને ગુજકેટની વાત કરી છે. માત્ર ને માત્ર કઈ? તમારો પ્રશ્ન નીટ જે ડબલ નું હશે એ મને છેલ્લે પૂછજો. બોર્ડમાં આપણે અત્યારે કોઈ પણ બોકે 99.99 A1 ગ્રેડ જોઈએ છે એના માટેનું આ ટાઈમ ટેબલ છે. ગુજકેટમાં ગમે તેટલું પેપર હાર્ડ નીકળે, 115 મારી બાઉન્ડ્રી, 16 આવે ચાલે, 17 આવે ચાલે, 18 પણ ચાલે, 15 એ નહીં. 120 માંથી મારે મેક્સિમમ 4 માર્ક્સ અપાય, એનાથી વધારે નહીં. એના માટે ટાઈમ. અને પછી હું એટલું સમજાવું. ચલો ઓકે. રોજ કેટલા ચેપ્ટર? આમાં કયું ચેપ્ટર? હું તમને જરા પીડીએફ ફાઇલ મૂકું એટલે હું કેમેસ્ટ્રીના ચેપ્ટર 16 કે 14 જે કંઈ હશે ફિઝિક્સના હશે ચેપ્ટરના નામ પણ લખી નાખવાનું. જો આપણે જો 4 દિવસ સરસ એક ચોપડો મોકલું લાવ્યો, ફાઇન ચેપ્ટર વાઇઝ નામ લખી દો. એના ખાના કેટલા પડવાના પીડીએફમાં મોકલીશ. તમારે કયું સિલેક્ટ કરો? દર વીકલી સિલેક્ટ કરજો. 6 વધારે નહીં. 16 નથી સિલેક્ટ કરવાના. તમારે આ વીકમાં રવિવારે સાંજે સૂતા પહેલા સોમથી શનિ એટલું વીકનું ટાઈમ ટેબલ બનાવવાનું છે. 2 અને 2 કેટલા દિવસ થયા? 2 ચેપ્ટર કેમેસ્ટ્રીના આવવા જોઈએ, 2 ચેપ્ટર ફિઝિક્સના આવવા જોઈએ અને 2 ચેપ્ટર મેથ્સ કે બાયો. મેથ્સ આવે તો એક પણ દાખલો એવો ના હોય કે ગણેલો ના હોય. બરોબર? એની સાથે ચેપ્ટરમાં કેવી રીતે સમજાવું એ પણ કહું કે આખું ચેપ્ટર કેવી રીતે લેવાનું. અચ્છા, કેટલા કલાક આવશે? આપણે રોજ 4 થી 5 કલાક અત્યારે એવરેજ ચાલી રહ્યું છે. હોમવર્ક સિવાય પહેલા આપણે ચોપડ કેટલા કલાક? એમાં 2 લોડ. કયા લોડ? આ 2 થી 3 કલાક જે છે ને એ તમારે જે તે ચેપ્ટરને આપવાના. 3 કલાક ખરા. બાકીના 2 કલાક કયા? રોજ ચાલશે. ખબર પડે છે? 2 વસ્તુ પેરેલલ જવી જોઈએ, કારણ કે રોજ માટે હવે સમય નથી. 99% ક્લાસમાં ફિનિશ થઈ જવું જોઈએ. ઘેર તો જવું જ ના જોઈએ. 2 વખત પૂછવાના હિંમત કરજો. જો અત્યારે નહીં બોલે ને તો જિંદગી બોલાવશે. સેચ પણ 6 સાહેબ ગમે તે ક્યાંક ડિસ્ટર્બ ના કરો સાહેબ, હું પૂછીશ સચ. ઊભું થવાનું સાહેબ, આ ફરી મને સમજાવો. મારે અહીંયા જ તૈયાર કરવાનું. ઘેર ટાઈમ જ કઈ છે? 9 અહીંયા અઠવાડિયું ભલે લેટ જાય, અહીં ફિનિશ થવું જોઈએ. ખબર પડે જ કહું છું. રિસેસમાં જ્યાં ટાઈમ મળે, જેવો ટાઈમ મળે, નાસ્તાનો ડબ્બો ખુલ્લો રાખો, થિયરી તૈયાર કરો. તાજી એક વખત રિવિઝન ત્યાં થઈ ગયું. કારણ કે એના માટે ત્યાં કેટલા કલાક છે તમારી પાસે? ઘરે કેટલા કલાક? નવા માટે. અને વિષય કેટલા? 3. વિષય કેટલા? પડે છે આપણે મેરિટની ગણતરી ચાલે. ઇવન ગ્રેડ વાળો કરવો હોય તો એને 5 વિષય ન્યાય આપવો પડશે. ઓકે. અચ્છા, આ ક્લિયર થઈ ગયું ભાઈ 6 દિવસનું? તમને એવું લાગે કે સાહેબ સોમ મંગળ બેવ કેમેસ્ટ્રી લેવા તો છોડ. તમને એવું લાગે કે હું સોમવાર કેમેસ્ટ્રી, મંગળવાર ફિઝિક્સ, બુધવાર મેથ્સ બાયોલોજી લઉં તોય છોડ. તમારા ઉપર આધાર છે. તમારું માઇન્ડ આ કયું છે? જૂનું ચાલેલું પહેલેથી. ચેપ્ટર કેવી રીતે પસંદ કરો એવું પછી સમજાવું છું. આ ક્લિયર થયું બધાને? 1 વીક પૂરું થયું. આવ્યો રવિવાર. એ રવિવાર જે છે એ રવિવારની અંદર તમારે 3 + 3 કલાક. કેટલા કલાક થયા? 9 + આ જે છે નવો કોર્સ. આ 3 કયા ખબર છે? આ વીકમાં જે ભણ્યા છો ને બીજી વખત રિવિઝન. જો હવે તમે નહીં યાદ નહીં રહેતું સાહેબ, ભૂલી જાઉં છું, ગેરંટી સાથે હું તમે કેટલા હદે માઇન્ડમાં લઈ જાઉં છું ચેપ્ટર. ધ્યાન રાખજો. તમે વીકમાં 1 દિવસ એક ચેપ્ટરને કાઢ્યો કે નહીં, કેટલા ખવડ ના બનશો.
આ લઉં પેલું એક દિવસમાં 3 કામ હેસિયત જ થઈ. એકને માળ 2 નિયમ તૈયાર થયા હોય ને તો હવે ફિઝિક્સનો વિદ્યુત વાળું આવી જાય. પણ પરમ કેમિકલ બેન્ઝિન સેટ થયું હોય ત્યાં સુધી પાછું ફિઝિક્સનું લઈ લો. માળ સેટ થયું હોય તો હાર્ટ ને હાડકા આવી ઉભા રહ્યા. એટલે તું સેટ તો કર, તાર ચેપ્ટર તો અધૂરું રાખ્યું છે. તું કઈ રીતે તાર મનમાં જશે બધું? તો પ્રોપર રીતે ખાવ ને, પ્રોપર રીતે. આજે નક્કી કરો કે રાત્રે 12 વાગે 2 વાગે મેં આ ચેપ્ટર લીધું. મારે સાહેબે ભલે 3-4 કલાક કહ્યા, માર નથી પૂરું થતું, જાગીશ. જે દિવસ વહેલું પૂરું થાય. લોભ નહીં કરવો. કોઈક દિવસ એવું ચેપ્ટર આવી ગયું નાનું 5 વાગે પૂરું, એન્જોય કરો. લોભ ના કરશો, કાલનું ચેપ્ટર લઈ લો, નહીં કરવા. એ દિવસ હવે અઠવાડિયાથી શરીર ટેવાયું છે, રિલેક્સ કરો, એક મૂવી જોઈ નાખો, ફરી આવું બહાર, ગપ્પા મારી આવો. ખબર પડે છે? પણ રોજનું કારણ કે જો એવું કરવા જશો ને તો શું થશે પછી તમને તમારી જાતને ખબર પડે. જ્યારે હાર્ડ ચેપ્ટર આવશે ને ત્યાં પ્રોબ્લેમ થવા. આપણે એવું નથી કરવું. ઓકે, ક્લિયર અહીંયા સુધી ભાઈ? રવિવારે સ્કૂલે આવવાનું છે? કોના બાપનું? કોના બાપનું રવિવાર? જેટલા વાગે ઉઠવું હોય કોઈ ટેન્શન ખરું? રોજ તો તમે 3 વાગે ઉઠો તો સ્કૂલમાં ઊંઘ આવે. રવિવારે બપોર ઊંઘ આવે, કલાક સુઈ જાય તો 3 વાગે ઉઠો સુલા કોઈ કહેનાર નથી. એટલે કેટલા કલાક? 3. આ કયા 3? 1.5 કલાક એક ચેપ્ટરમાં. એટલે એવરેજ શું થાય? 1 થી 1.5. એક પેલામાં આવે 2 હાર્ડ ચેપ્ટર ને. સમજો છો ને શું કહું છું? ક્લિયર છો? અને 3 કલાક અઠવાડિયે 9 ચાલી. બીજી વખત રિવિઝન કરો, ધ્યાન રાખજો. ચલો સેમ આની આ વસ્તુ કેટલા પ્રકરણ આ મહિનો પૂરું કર્યા છે? તમારા પ્રકરણ કેટલા છે ખબર? 3 વિષયના બોલો. નિયરલી આટલા થતા હશે કે વધારે થાય? હા, બે તો હવે સાહેબે કહેતા હશે કે રવા દે ના. નહીં એવું નહીં ખબર. એ 2 ચેપ્ટર તો બચ્ચા વાળા ને તો એમને ડયરો તો આવી જાય. આ બધું ડયરો એટલે તો આવી જાય. એટલે એવા 2 તમારા મનપસંદ હોય એ કરી નાખવાના. કે આના કઈ ટાઈમ બગાડવો? આપણે તો મેઇન જોઈએ ને. તો આપણે આટલા લઈને ચાલીએ, નિયરલી 45 લઈને ચાલીએ, સરસ ગણતરી થાય. ચલો 24 પ્રકરણ 80 થી 90% તમારા રવિવાર 2 વખત રિવિઝન સાથે પૂરા થયા. આવી ગયો 1 ડિસેમ્બર. બાકીના 24 રહ્યા કે નહીં? 48 પહોંચો તો 24 તો થઈ ગયા. આ કયા ચેપ્ટર અહીં બાકી રહ્યા? તે આ કયા હશે? નવેમ્બરમાં સાહેબે ચલાવી લીધા હશે. એનું કેટલી વખત રિવિઝન થયું? એનું બીજી વખત. કેમ બીજી વખત? તમે રોજ કરો છો, ત્રીજી વખત રવિવારે કર્યું. હવે ફરી પાછું નવેમ્બરમાં આવ્યો, તાજું જ છે. સાહેબે ચલાવેલું તો યાદ જ છે મને, મારે નહીં. આ તો બહુ 4 મહિના પહેલા ચલાવેલા એટલે 12 લાગે. ફરી પાછા 24 પ્રકરણ પૂરા. કેટલા પૂરા થયા સાહેબ? 31st દુનિયા મનાવતી હોય ને, તમારા 45 ચેપ્ટર ફિનિશ થઈ ગયા છે રિવિઝન સાથે. કેટલી વખત? 2 વખત રિવિઝન. હવે જો જાન્યુઆરીમાં 45 પ્રકરણો લઈ લેવાના. કેટલા દિવસ? 24 દિવસ. 24 તો રોજ કેટલા આવે? 2. કેમ 2? કારણ કે એ બધું તાજું જ છે. આ તો બહુ મજા આવે છે. હમણાં 29 તારીખે આ ચેપ્ટર વાંચ્યું, ફરી આવ્યું. હવે બહુ જરૂર નહીં પડે. ત્રીજી વખત અહીંયા રોજના 2. હવે સ્પીડ આવવી જોઈએ. અહીં જેટલો સમય તમે વધારે આપ્યો ને એટલો અહીં સમય ઓછો રહેશે. અહીં જો ગદ્દારી કરી ચેપ્ટર સાથે એ સમય અહીં ખાવા માંડશે. સમજણ પડે છે? નવેમ્બર ડિસેમ્બર રમી ગયા નહીં, શરૂઆત ધમાકેદાર થઈ ગઈ. ચોક્કસ શિક્ષાથી તો જાન્યુઆરી ફેબ્રુઆરી તમે શું લાગે? આમ બિંદાસ ખેલશો, બિંદાસ. કારણ કે રનનો ઢગલો કરી નાખ્યો તમે. બરોબર? ટાઈમ નથી. તમે જો ઓકે 45 પ્રકરણ. કેટલી વખત રિવિઝન થયું? આ 3 વખત થયું. ચલો આવ્યો ફેબ્રુઆરી મહિનો. ફેબ્રુઆરીની અંદર કેટલા દિવસ ગણી નાખ્યા આપણે? 30 એટલે 2 જાન્યુઆરીના લઈ લેશો ને. જાન્યુઆરીના 1-2 માં ગાપચી મારી દેવાની. જો મિનિમમ 10 પેપર તમારી સ્કૂલના નહીં ગણતો, તમે જ્યાંથી પણ લાવો, ઇન્ટરનેટ ઉપર લાવો. અને આ બધી વસ્તુ અત્યારથી લાવી રાખજો. ગયા વખતમાં જ્યાંથી મળતા હોય, નેટ ઉપર પ્રકાશન, કુમારવાળો, રજવાળો, જ્યાં મળે પેપર છે 10-10 મળે છે. લિબર્ટી વાળો માર્કેટમાં મળે છે. 10 પેપર જોઈએ આપણે કોઈ પણ વિષયના. કેટલા? આઈએમપી છે ને એની સાથે હવે તમારો મતલબ નથી. કારણ કે તમારા માટે તો 2 બુકની વચ્ચે બધો ટકા લાવવા માટે જો
પાસ થવા માટે તો એટલું સરસ રસ્તો બતાડીશ ને તમને, કોઈ ટેન્શન જ નહીં આવે મગજમાં, અને પાસ થઈ જશો. આ ટકામાં છે, ઊંઘ આરામ કરવી પડશે. બરાબર? ઓકે, ક્લિયર અહીંયા? અચ્છા, 10 કેમેસ્ટ્રી, 10 ફિઝિક્સ, 10 મેથ્સ, બાયોલોજી, 3 કલાક. હવે આમનો ટાઈમ તમારે બને ને ત્યાં સુધી બોર્ડનો લેવાનો. બોર્ડમાં લગભગ તમે જોઈ લેવાનું છેલ્લા 3 વર્ષમાં 10માનું સવાર હોય છે, 12માનું બપોર હોય છે. બોર્ડનું પેપર જે છે ને એ કેવી રીતે હોય છે? 3 થી 6. જોઈ લેજો ટાઈમ, સાહેબને પૂછી લેજો. તમારે સાયકોલોજીક રીતે એ જ ટાઈમે બેસવાનું, પહેલા નહીં, મોર્નિંગમાં નહીં. સમજ પડે છે? 30 વખત તમે 3 થી 6 તમે પેપર લઈને બેઠા. અચ્છા, 3 થી 6 બેઠા તો સવાર મંજીરા વગાડવાના 3 વાગ્યા પહેલા. ફરી રિવિઝન થાય કે નહીં? આ કેટલીમી વખત થયું? 4થી વખત. તમે આખી બુકો ફાસ્ટ જોવાના, કેમેસ્ટ્રીની બંને બુકો તમે એ દિવસે જોવાના. અચ્છા, કેટલી વખત રિવિઝન થાય ટોટલ ગણો ને તો એક સબ્જેક્ટનું 10 વખત રિવિઝન થાય ફેબ્રુઆરી. કેવી રીતે 10 વખત 3 થી 6 પેપર છે. એ 10 દિવસ તમે કયો વિષય વાંચવાના? સવાર 3 વાગે 4 વાગે ઉઠીને કેમેસ્ટ્રી પાછળ પડવાના કે નહીં? તો 10 વખત કેમેસ્ટ્રી તમે વાંચો. કેમ? આજ સાંજે પેપર છે, આજ સાંજે પેપર. હું ગેરંટી એનું 5 પેપર આપ્યા પછી 6ઠ્ઠી વખત તમે એવું કહેશો કે મેલ સાહેબ આપી દો, જે આલુ બધું થઈ ગયું, હવે કશું બાકી જ નહીં. આ એકની એક 4 વખત તો લગી 5મી વખત આવી. આ કુમાર વાળે પૂછે, લિબર્ટી વાળાએ પૂછ્યું, લિબર્ટી વાળે પૂછ્યું, એ બી સાહેબે પૂછ્યું. આની આ કંટાળી ગયો તો તમે ઊંઘમાંથી બોલો તોય મંદિરી આવડે. આ કેટલી વખત થઈ રવા દો, રિલેક્સ થઈ જશે. કેટલી બધી વખત રિવિઝન. ચલો આગળ, પેપર પ્રેક્ટિસ. અહીં કેટલા પ્રકારનું રિવિઝન થશે? ફરી પાછું 45 ફેબ્રુઆરી રિવિઝન. માર્ચમાં સહેજ પણ લખવાનું નહીં, સહેજ પણ. 1 માર્ચથી દુનિયાનું કોઈ પણ એવું કે તું પેપરની પ્રેક્ટિસ કર, નહીં કરવાનું. એના માટે કઈ તારીખે છે? અચ્છા, કેટલા દિવસ કાઢ્યા છે? બાકીના 2 તમારે જે પેપર હોય ને પહેલું, એના માટે કરી નાખ્યું એક્સ્ટ્રા, એટલે પહેલું કોન્ફિડન્સ ફૂલ થઈ જાય. બરાબર? હવે જો તમારે અહીંયા એક બુક રોજની તૈયાર કરવાની, ખાલી રીડિંગ. અને એ રીડિંગ હું તમને ગેરંટી આપું, એ બુક જો આટલા વખત રિવિઝન થઈ હશે ને 3 કલાક ઇનફ છે. 3 એક બુક કેટલા કલાકમાં તમે કરી નાખશો? કારણ કે કેટલી વખત થિયરી આવી, એ દાખલો ગણી તમે થાક્યા. હવે આમ જ કરીશું. અને તે વખત તમારો કોન્ફિડન્સ છે ને અમારે પકડવું પડશે. તમે ચાલ્યા નહીં કે સાહેબ પેપર સારું, સૌથી હાર્ડ આવે, હલકું નહીં જોયું. કારણ કે હર કશું બાકી જ નહીં રાખ્યું. મેં તો સાહેબે કહ્યું કે આ દાખલો કદી ના પૂછે, એને 4 વખત કરી નાખ્યો છે. હવે હાર્ડ આવે ને તો મને મજા આવે, સહેલું આવે તો સારું, મને થોડું દુઃખ થાય. એ કોન્ફિડન્સ આવી ગયો. તમે બધા ચિંતામાં છે, તે વખત તમારા ધબકારા ટેમ્પરેચરમાં તો નોર્મલ હશે. ખાલી બુક કશું નહીં. કારણ કે તમે 30 પેપર લખી નાખે ઇનફ. 30માં તમે ભાન થઈ ગયું હશે. 10મા પેપર સુધી હું ગેરંટી આપું, કોઈ પણ ટીચરને તપાસવા આપજો, 100માંથી 100 ના આવે મને કે 10મા પેપર. હા, શરૂઆતમાં 60 આવશે તો ગભરાવાનું નહીં, 62 થશે, ફરી 68 થશે, પછી 78 થશે. અને જેમ વધશે એમ તમે હવા મૂકવાના. 8મા પેપર સુધી ઘણા 100માંથી 100 આવી જશે. સાહેબ કહેશે કે આપવો કઈ. આવી તૈયારી કરો. અને જે પહેલું પેપર આપવા જાઓ તો મને ફોન ના કરો કે સાહેબ 10 મિનિટ પહેલાં હું પેપરે લખી ગયો, તમે કહ્યું એ પ્રમાણે માર્કિંગ કરી દીધું, મારી સપ્લી ગયું, હું ગાળો થઈ ગયો, મને વિશ્વાસ નહીં કે આ મારી સપ્લી છે. આમ તપાસવા માટે જશે ને ગમે તેટલો પેલો હેરાન હશે, તમારી સપ્લી જોઈને એને ઊર્જા આવી જશે. વાહ, આમ મોડમથી નીકળશે. વાહ, આને કહેવાય લખાણ. એ 5 શિક્ષકો તપાસતા હશે ને, જો તાર છોકરાને કહેતા પણ જો સાહેબ ત્યારથી તમારો સુવર્ણ કાઢશે. અને પહેલું પેપર સારું જાય, ચલો બીજું 98 માર્ક્સનું આવડ્યું, 2 માર્ક્સનું ના આવડ્યું, પૂરું આવડે કે નહીં? બહાર જ આખા ગુજરાતને ના આવડે. કેમ આવડે? પહેલા પેપર 100માંથી 100 છે. ઘરે આવીને MCQ જોઈ લીધા, સારું એક પણ ખોટું. થિયરી કોઈ તાકાત છે કે આપેલો? બીજું પેપર એકાદું રહી ગયું હશે ને તો અંદર એટલી બધી ઉર્જા હશે ને, એટલી બધી ઉર્જા હશે ને. હું તમને સમજાવું, ક્રિકેટ મેચ રમો છો એટલે છેલ્લા બોલે 1 બોલે 6 મારવાની હોય ને, 6 ખૂટે છે 1 બોલમાં. એટલે જો ફૂલ ફોર્મમાં હોય ને, બધા બોલમાં ચોક્કાને 6 જ મારી હોય ને,
તમે શું લાગે છેલ્લા બોલમાં આઉટ થઈ જાય. ફૂલ કોન્ફિડન્સ, ગમે તેવો પેલો બોલ ના, ગમે તેવો. તમે મેચ જોજો, મેચનું રિઝલ્ટ એવું કે છેલ્લા બોલે જીતે. હા, પછી 5 બોલ બગડ્યા હોય, હું ગેરંટી આપું, 5 બોલ બગડ્યા હોય, હવે એકમાં 6 મારવાના, બોલો આઉટ થાય છે. સીધી વસ્તુ છે. તમારું જ્યારે અડજાગરમાં કોન્ફિડન્સ લેવલ 100 માંથી 100 આવે ને, એટલે બીજા બધા પેપર તો તમારા માટે રમકડા. તમે વાંચશો જ નહીં બીજે દિવસ તો, સાહેબ હવે કશું રહ્યું જ નહીં, આ તો ખાલી નજર મારું છું, મજા આવી ગઈ પેપર. એના માટે ત્યાગ કરવો પડશે. આ ખુશી માટે ત્યાગ કરવો પડશે. એ દિવસ તમે ઉજાગરો નહીં કરો, હું ગેરંટી 10 કલાક તમે ઊંચો પેપર આપવાનો છો. ક્યાં હતા આપણે? 14મી માર્ચ, બરાબર. હવે બહુ 2 મિનિટમાં સારું. હવે ગુજકેટ આવી, તમારે તૈયારી કરવાની જરૂર. 10 દિવસ પછી ગુજકેટ છે. ચલો ચાલો, તમે એનસીઆરટી બુક, જે માણસને 300માંથી 295 માર્ક્સ આવી ગયા હોય, એવું કે હું ગુજકેટનો સાહેબ પેપર સોલ્વ કરું. તમને પૂછું છું, તૈયારી ખરી? એટલે બધું આખું તૈયાર છે. હવે તારે ગુજકેટમાં જે હાલે તારે શું મતલબ છે? અચ્છા, ગુજકેટમાં 116 આવી ગયા, મહિના પછી નીટ છે. તો મને સમજાવો કે એ વખત તમારો કોન્ફિડન્સ કેવો? તમે એવું કહ્યું સાહેબ 12માના જે 300 350 માર્ક્સ નીટમાં હોય, મને લાગતું કે 1 માર્ક્સ મારો જાય, તો હવે રહ્યું કયું ધોરણ કરવાનું? 11. 1 મહિનો હોય 11માં પાછળ પડી જાવ. અને તે વખત તો કોન્ફિડન્સ એટલો હશે ને કે 11મું તો અત્યાર સુધી કહેશો ને નહીં આવડતું, તો કોન્ફિડન્સ એટલો બધો હશે ને, તમારું મન આમ અંતસ્ત્રાવ એવા નીકળે છે, ફટ નહીં, બધું યાદ આવી જશે. 11મું 10 દિવસમાં પૂરું. પણ હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે ખાલી એક રિક્વેસ્ટ આપો, નીટમાં જેને 100% શ્યોર છે સાહેબ મારે નીટ પણ પેરેલલ કરવું છે, હું કરી શકીશ. આપણે ત્યાં જે ફોટા જોયા તમે બધા, પહેલું એન્ટ્રી 5 વર્ષનું સતત રિઝલ્ટ, કે નીટમાંય ટોપર, જેડબલઈમાંય સારો સ્કોર, બધા એડવાન્સવાળા, અને બોર્ડમાં ગુજકેટમાંય ટોપર. જોયું હતું? આમાં બહુ ઓછા વિરલા. પણ નીટ પાછળ જવાથી જો ગુજકેટ ને બોર્ડમાં 80-70 માર્ક્સ આવીને ઉભા રહ્યા, નીટ ગમે તેટલી તમે મહેનત કરીએ છે તો મનથી એવું થાય સારું 70 જ માર્ક્સ આવશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી 72 જ આવશે, ગુજકેટમાં ખાલી 89. એટલે ડર બેસી ગયો. બોલો નીટની ગમે તેટલી તૈયારી હશે શું થાય તમે મને જણાવજો. અને ગુજકેટમાં 118 માર્ક્સ લઈને આવો, કઈ તાકાત તમને રોકે? કોન્ફિડન્સ લેવલ હાઈ થઈ જશે. અને કેમ તો કે નીટ થઈ જ ગયું ને, નીટને તમે જુદું કેમ લો છો? એનસીઆરટી બેઝ નીટ છે, તમે પેપર જુઓ 3 વર્ષના, શું કામ એને અલગ લઈને બોજા ઉપર લો છો કે આ નીટ કરો? તમે અહીંયા 1 કલાક આ વાંચો છો, 2 કલાક 3 કલાક આપી દો, 1 કલાક તમે એમસીક્યુ લઈ લો, જો તૈયારી એવી કરો ફટાફટ રિવિઝન થઈ જશે. રવિવારે 2 કલાક વધારે 15 કલાક વાંચો કશું થવા નહીં રવિવારે. આ તો 12 કલાક જ થાય છે. બીજા 3 કલાક આલ દો નીટને, ફટાફટ એનોય ફેસલો. તમને ખબર પડે હું કેટલો પાણી છું. પણ એક રિક્વેસ્ટ કરું છું, જેને આ પરીક્ષામાં દિવાળી પહેલાં જે પરીક્ષા લે એના માર્ક્સમાં, કારણ કે એના માર્ક્સ જોવા ના જશો અત્યારે તમને ખબર છે, જેને 90થી નીચે છે, જેને 90થી નીચે માર્ક્સ આવે છે કોઈ પણ સબ્જેક્ટમાં, બહુ હમ્બલ રિક્વેસ્ટ કરું, 11મું ધોરણ બિલકુલ ના છે. બેવ લાડવા ના ખાવા જશે. કેમ? કારણ કે 11માં પહેલા તો તમારે 2 મેચ રમવાની છે, એમાં 11માં બોલ આવવાનો છે. એ તો જો મહિનો છે એ વખત 24 કલાક જાગી નાખીશ. અત્યારને તમે બધું જ લેવા જાય. હા, ક્યારે જેને 100માંથી 100, 99, 98 માર્ક્સ આવ્યા ને એને 11મું પેરેલલ ભલે ચાલો ના લે. હું ગેરંટી આપું 1 મહિનામાં 11મું 10 દિવસ કેમેસ્ટ્રી, 10 ફિઝિક્સ, 10 બાયોલોજી ફિનિશ, નીટ ફિનિશ. હું કહું છું પણ એ કોન્ફિડન્સ લેવલ હશે તો. બાકી બોર્ડમાં ગુજકેટમાં ધોરકું ધોર્યું ને પછી નીટના સ્વપ્ન જોવા ને કોઈ અર્થ નહીં. જાતને ના છે કરશો કે હું નીટ વાંચું, નીટ વાંચું, કોઈ અર્થ નહીં, કોઈ અર્થ. ક્લિયર? દેટ્સ ઓલ. આટલું તમને કહ્યું. હવે કોઈ પ્રશ્ન હોય તો ઇન્ડિવિજ્યુઅલમાં મળજો. ફોન નંબર તમારી પાસે છે, વોટ્સઅપ કરજો. આ ટાઈમ ટેબલ ક્લિયર થઈ ગયું બધાને? આ પેલું PDF મોકલું છું એ તમારે કેવી રીતે માર્ક કરવાનું. અને હું તમે એ પણ એવું ના વિચારતા સાહેબ સારું આટલું બધું વાંચું છું પણ અઠવાડિયામાં મને ટાઈમ નથી મળતો, થોડું ઓછું રહી જાય, 2 પેજ રહી જાય, કોઈ વાંધો નહીં. રવિવાર છે એમાં 2 પેજ રહી ગયા, કોઈ વાંધો નહીં. જાન્યુઆરી છે પણ છેતરશો નહીં. ક્યારે એવી રીતે ઢગલો ના કરશો. હા, 1-2 દિવસ એવું પણ ચક્ર જેવું ભારે આવી ગયું, અડધું થયું, કોઈ વાંધો નહીં. હું તમને રિમાર્ક કહું છું ને એમાં લખવાનું
બહુ પ્રેમથી લખવાનું એને કરી દઈશ, પણ જાતને ફૂલ કોન્ફિડન્સ કરીશ, તું કરવા તારા તું નહીં કરું તારા કોણ કરશે. 6 મહિના ટ્રાયલ કરી જો, કર્મનું ફળ છૂટકો નહીં આવે. અને રેકોર્ડ ઇતિહાસ સર્જીને આપણે ઇતિહાસ જૂનું ભૂલી જાઓ. 1 માર્ક્સ આવ્યો ફિઝિક્સમાં 6 રહ્યો, જે આવે કેમેસ્ટ્રી નહીં આવે 6, હવે નવે શકે. 24 લાખ વિદ્યાર્થીઓ અત્યારે સાયન્સ 12 સાયન્સમાં ભણનાર છે. કેટલા? એમાં અત્યારે રેશિયો 12-13 લાખ એન્જિનિયરિંગ વાળા એટલે મેથ્સ વાળા, અને 12-13 લાખ નિયરલી બાયોલોજી વાળા ડૉક્ટર. હવે હું માનું છું ત્યાં સુધી 90% તમે પણ ફીલ કર્યું હશે, 10માના રિઝલ્ટ પછી જ્યારે ઘરે ડિસ્કશન થયું સાયન્સ લેવું છે, તમે ને આ 12-13 લાખમાંથી 10 લાખ લોકો એટલા માટે સાયન્સ લે છે કે બધાને ટોપ એન્જિનિયરિંગ કરવું છે, ટોપર એન્જિનિયર બનવું છે, અને એક જ સ્વપ્ન બાયોલોજી વાળાનું હોય, અને એ છે લો માનો છો અંદર ખૂણે ભલે તમે બતાડતા નહીં ભાઈ, અંદર ખૂણે ક્યાંક તો એવું 10મા પછી સાયન્સ લેવા માટે કોઈ એવી રીતે તો આવ્યું જ નહીં હોય. હા, એટલા 10 લાખ ઉપરના જે છે 1-2 લાખ એવા હશે કે ચલો ને મિત્ર જાય છે, ભાઈ બંધ જાય, મમ્મી પપ્પાનું પ્રેશર છે, બાકી તમારું દિલ નહીં તો કંઈ કરે નહીં ચાલે. એ તો ખોટી વસ્તુ, મા બાપને છેતરે પોતાની જાતની છે. પણ એમાંથી પાછા કેટલાક સુધરે છે. એક ઉદાહરણ આપું, 720માંથી 720 લાખના વિદ્યાર્થીનું નામ તમને બધાને ખબર હશે. લાસ્ટ ટાઈમ યાદ છે કોરોના વખતે એનું ઇન્ટરવ્યૂ મેં 2 દિવસ પહેલાં આમ નજર મારતો હતો ને એનું ઇન્ટરવ્યૂ આવ્યું. એણે એવું કહ્યું કે હું 8માં હતો ને 8માં ત્યારે મારે એન્જિનિયર બનવું. કેમ ખબર છે? નક્કી કરી દીધેલું સારામાં સારો એન્જિનિયર બનીશ. એને કારણ એવું આપ્યું કે બહુ નજીકના સમયમાં હું ડૉક્ટરની જરૂર નહીં પડે. આ કયા વિદ્યાર્થીના શબ્દો છે જોઈ લે.